બોટાદ આખું આજ પીળા કલરમાં બદલાઈ ગયું. સવારમાં બસ સ્ટેન્ડે પહોંચીને ખાઈ નાખ્યો મફતનો માવો. આજ આને નવરાવાની થાય છે હો. પછી ત્યાંથી પહોંચી ગયા પાળિયાદ ઓપનિંગમાં અને ત્યાં પહોંચીને ખાઈ નાખ્યા પેંડા. થોડીક વાર ચા રહેવા દો, કારણ કે હવે આ તો મામલો મેદાને ભીડ્યો છે. ત્યાંથી પહોંચી ગયા પંપ ઉપર ને કરાઈ નાખી ટંકી ફૂલ. ઘર ભેગું થાને ભાઈ. વાત જાણે એમ છે કે આયા હતા ખાલી પાળિયાદ સુધી, પણ અહીંયા પહોંચી અને બોટાદનો પ્લાન બનાવ્યો એટલે પછી અમે નીકળી ગયા બોટાદ તરફ. બોટાદમાં એન્ટ્રી પાડી દીધી હો. બપોર વચ્ચે ટ્રાફિક સિગ્નલ પણ મોરો દેવા માટે તૈયાર નથી. બોટાદ આવીએ એટલે પછી કપડાની ખરીદી તો કરવી જ પડે હો. પહેચાન બતાના અમારી આદત નહીં યાર. મંત્ર ફેશન ભાઈબંધની દુકાન ઉપર પહોંચી અને સારા એવા 5 જોડી કપડાનું કલેક્શન કરી લીધું, જોઈ શકો છો તમે. બોટાદ વાળાને પીળો કલર બહુ ગમતો લાગે છે, જ્યાં જોઈને ત્યાં પીળું જ છે હો. આની વાટે જ હતા. ચા પાણી પીને કપડા લઈને નીકળી ગયા બોટાદમાં ફરવા. પછી આવી ગયા ગુજ્જુ કલેક્શન બોટાદમાં. અંદર થોડુંક ટ્રાફિક હતું એટલે ઊભું રહેવું પડ્યું. પછી ત્યાંનું આપણને કલેક્શન ન ફાવ્યું એટલે પછી આપણે પહોંચી ગયા કાઠિયાવાડી ફેશનમાં. ત્યાંથી આપણે 2 જોડી ટી શર્ટ લઈ લીધા. પછી ભાઈબંધે ખાઈ નાખી પાણીપુરીને. આપણે તો શ્રાવણ મહિનો એટલે આપણે હતી રજા. પછી પાણીપુરી ખાઈને નીકળી ગયા ઘર તરફ રવાના. તો મળીએ હવે બીજા નવા વિડીયોમાં. જય માતાજી.